માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે। તો આજે આપણે હે ને જો ફોરેટ ફાયર લઈને આપણે હરવા આવ્યા હતા। અને પહેલાં તો લાંબો તમને સેટો બતાડું। ટોલા ખેદડા સુધીનો છે એ 80 ઠેઠ ત્યાં સુધીનો લાંબો સેટો છે ને આપણે મધુ આ હાઈવે રોડે આપણે હાંકવાનું ચાલુ જોઈ લો। અહીંયા જો ગાડીઓ બાડીઓ નીકળે છે એટલે આપણે હાઈવે રોડે જ હાંકી છે। આ ઓલા કુકડાનો માર્ગ છે, સુરેન્દ્રનગર ઓલા મૂડી એ બધો માર્ગ જાહે અને આપણે અહીંયા રોડ ઉપર આવ્યું તમે જોઈ લો। આપણે કલાકમાં લગભગ 3 વીઘા જેવું ઉપાડી લીધું તમે જોઈ લો। લાંબો સેટો છે ને આપણે 80 જો આપણે છે ને આ બંધ 80 મૂક્યું હતું 80 ઠેઠ ઓલા સુધી જો ટ્રેક્ટર પડ્યું ને એટલે લાંબો સેટો મારા અંદાજમાં 3 વીઘા ઉપાડીને તો ઉખડી ગયું, કારણ કે જીતું આપણે ઘણું છે। સાંજે પાછું બીજું ટ્રેક્ટર આવે ને હવે એક ખારમાં 2, કારણ કે લાંબો સેટો પડે છે ને એક ટ્રેક્ટર પોવાતું નથી મને, કારણ કે લાંબા સેટામાં કેવું થાય એક આંટો વળીને આવે ને ત્યાં તો ઓલું થાય છે। આટામાં શું થાય છે કે લાંબો સેટો પડે અને એક ટ્રેક્ટર હોય એટલે મજા ન આવે। ઓલા આપણા 2 આઈસર ભેગા હોય ને તો પછી મજા આવે, 2 ડ્રાઈવર મોજમાં હોય ને એટલે પાછા મજા આવે। બકરા સેટી હાલતા હોય ને એટલે એક ટ્રેક્ટર ને એટલે મજા હોય છે હવે, કારણ કે લાંબો સેટો થઈ ગયો ને એના હિસાબે। અને આઈસર રહ્યું ને હાર ન માને, ફોરેટ ફાયર કિંગ છે આઈસર, કારણ કે આઈસર બહુ મસ્ત આવે છે, પાવરફુલ। અને આ ઘઉંવાળું પડવું છે ને તોય છે ને હાલું જાય ડબલ ટોપમાં, કારણ કે ડબલ ટોપમાં આવેલું જે છે ને આઈસર રહ્યું ને ડબલ ટોપમાં। અને તડકો આને ગરમી ઓછી લાગે, કારણ કે આ તડકો ને એવું હોય એટલે ગરમી ઓછી લાગે। અને બીજા ટ્રેક્ટર હોય તો મારા અંદાજમાં 12:30 થાય, 12:30 થાય ને એટલે એને હર ઉપાડીને વહી જવું પડે। અને આ આઈસર ગમે તેવો તડકો હોય તોય હાલું જાય, કારણ કે આ આઈસરને છે ને ગરમી ઓછી લાગે। અને આપણે બીજા નંબરનું હું તમને છે ને જો આપણે આ રહીએ ને ડબલ ટોપમાં દાખી જો આઈડિયા ડબલ પહેલો તો આપણે ચેક કરતા જ નથી હજી સુધીના ફોરેટ ફાયરમાં, પહેલો નથી કરતા, ડબલ ટોપમાં જ જાય। ડબલ ટોપમાં છે ને ઉલારે જાય ને ટોપલિંગ છે ને આપણે અત્યારે સેન્સરમાં રાખીએ, એટલે કરારવાળું પડવું હતું ને એટલે સેન્સરમાં રાખવું પડે એટલે વ્યવસ્થિત હરાય। અને કારણ કે બીજું તો બીજા નંબરમાં એ છે। અને હું તમને થોડુંક ટોપલિંગનું સમજાવી દઉં તો આપણે આ જો ટોપલિંગનું સેટિંગ તમે જોઈ શકો છો આ રીતના। જો સેન્સરમાં રાખ્યું જોઈ લો અત્યારે, એટલે હું કોઈ દિવસ સેન્સરમાં નથી રાખતો, એના બદલે સેન્સરમાં રાખ્યું। અને આપણા સેન્સરમાં જો વ્યવસ્થિત પડું લેવલ કરી દે તમે જોઈ લો, વ્યવસ્થિત પડું લેવલ કરી દે। અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો ને ફોલો કરતા જજો। તો આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરી નાખજો આપણી આઈડીને। તો જય માતાજી મિત્રો બધા મિત્રોને।